અને એમાંય શ્રાવણ મહિનો હોય ને ભોળાનાથ, અને એમાંય પાછો જો શ્રાવણીઓ સોમવાર, આવી બન્યું ભોળાનાથનું. જે ભીડ થાય ને એમાં જો મહિમાવાળા મોટા મંદિરો હોય, કાશી વિશ્વનાથ, ઓહો એ ભીડમાં ઉપરા ઉપર પડતા હોય. એક જણો હજી ચડાવતો હોય ને ત્યાં એની પાસે બીજા 5 જણા બીજા એના ઉપર આમ લટકાય નહીં, વળી પાછા લોટાથી આમ, અને શંકરજી દેખાતા ન હોય, એ આમ અડસટ્ટે પાણી નાખતો હોય. પછી ઘણી વાર તો ધક્કા મૂકીમાં કોઈક બીજાના ઉપર પડે, ભાઈ યાર મારા ઉપર તું ધક્કા ક્યો દે રહ્યો, અને વળી પાછો ત્યાંથી ધક્કો આવે તો પછી આવડો આ પાછો પડે નહીં એટલા માટે શંકરજીના લિંગ ઉપર આમ હાથ મૂકીને આધાર લે. ભોળિયો નાથ આધાર આપણો, પતનથી તો એ જ બચાવે ને. ભોળાનાથની માથે હાથ મૂકીને એને આશીર્વાદ દે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ. ધક્કા દેતે હો યાર, क्या धक्का देते हो? बोला कि हम थोड़ी देते हैं, पीछे से आ रहा. અને ભગવાન ભોળાનાથ એની સ્થિરતામાં બેઠા હોય સમાધિ, અને પછી ઠંડા પાણી, કોઈ ચંદન, કોઈ ચોખા, માંડ એક જણાએ પૂજા પૂરી કરીને ત્યાં બીજો આવે, એ વળી આમ કરીને બધું હટાવે. એટલે પેલો જે મૂકી ગયો હોય ને, જે હાર બીલી પત્ર ફૂલ બધું હટાવે, અને પછી માથે પાણી વળી પાછા શંકરજીને બધું ઓલું ધોઈ નાખે, બધું સાફ કરી નાખે. પેલો જે એની કોઈ નિશાની ન રહેવી જોઈએ, એમ હવે મારી છાપ પડવી જોઈએ, એ પાછો વળી કરે, ત્યાં એ પૂરું થાય. ત્રીજો આવે. આપણે ત્યાં શંકરજીના મંદિરોની વ્યવસ્થા થોડી જુદી છે. શિવલિંગ હોય, પછી પાછળ પાર્વતી બેઠા હોય, એક ગોખલામાં ઊભા હોય, અને નંદી અને કાચબો ને એ મંદિરની બહાર હોય. આ બાજુ ગણપતિ હોય ને આ બાજુ હનુમાનજી હોય. આપણી પરંપરા. યુપી ને એ બાજુ તમે જાઓ ને તો એક આમ ચોરસ જેવું કર્યું હોય, એમાં વચ્ચે શિવલિંગ હોય, આ બાજુ ગણેશ આ ખૂણે બેઠા હોય, આ ખૂણે માતા પાર્વતી હોય, આ ખૂણે નંદી હોય ને ઓલે ખૂણે કાર્તિકેય હોય. આવી રીતની ત્યાંની વ્યવસ્થા છે. એટલે પછી પાર્વતીજી, ગણેશ, એમાં પાર્વતીજી છે ને આમ હાથ જોડીને બેઠા હોય. તમે ત્યાંની યુપીમાં મૂર્તિ જોજો તો વચ્ચે શિવલિંગ, પાર્વતીજી હાથ જોડીને બેઠા હોય, ને આ બધા માથે ઉપરા ઉપર પડતા હોય ને જે અભિષેક કરતા હોય ને કંકુ ને ચોખા ને આમ તેમ, અને ભોળાનાથ એમને બેઠા હોય. પછી કોકે કીધું કે આ પાર્વતી હાથ જોડીને કેમ બેઠા? તો કે એ ભોળાનાથને જોઈને હાથ જોડે કે ધન્ય છો તમે. આવું તમારા વિના બીજું કોણ સહન કરે મારા નાથ? અને આટલું બધા કરે છે, તમારી માથે પડે છે, તમારી માથે હાથ રાખીને તમને આશીર્વાદ આપે છે, તોય તમારી સમાધિ નથી ખુલતી. ધન્ય છો મારા નાથ, વંદન તમને. હવે એની ઘરવાળી તો પછી કેટલું, આ ગજબ છે, આમની સહનશીલતા ગજબની છે. પાર્વતીજી પ્રણામ કરીને બેઠા, કમાલ. એટલી ગંદકી હોય મંદિરોમાં. તો જે બહુ મંદિરો વગેરેમાં ન જતા હોય એને દેવ પૂજન તો નિત્ય કરવું જોઈએ. એ દેવ પૂજન એટલે વાયુદેવ, અગ્નિદેવ, વરુણદેવ, માતા પૃથ્વી. પોલ્યુશન ન વધે, ગંદકી ન વધે, કચરો ગમે ત્યાં. મેં જોયું છે અમેરિકામાં એવા ડાયા ડમરા થઈને રે, ચાલતી ગાડીમાંથી ખાલી ડબલું ક્યાંય બહાર ન ફેંકાય, ત્યાં કચરો બહાર ન ફેંકાય. આપણા હિન્દુસ્તાનીઓની તો આદત ને, એટલે તરત આમ કાચ નીચો કરીને, એટલે ઓલા એ સ્ટોપ અહીંયા લાવો, અને પછી થેલીમાં નાખી દે, અને પછી થેલી ગાર્બેજમાં નાખી દેવાની જ્યાં પહોંચે ત્યાં. અને આપણે અહીંયા ગાંઠિયા ખાઈને માણસ છાપાના કાગળિયા તેલવાળા કાચ નીચે ઉતારીને ઉડાડતો જાય. બસમાંથી માણસ ચાલતી બસમાંથી થૂકે અને પાછળ કોઈ મોટરસાયકલ ઉપર આવ્યો હોય એના ઉપર અભિષેક થાય એવા જોયા છે પ્રસંગો. क्या क्या दशा है हमारी, कैसे जी रहे हैं हम. तो देव यज्ञ,
ब्रह्मयज्ञ, देवयज्ञ, पितृयज्ञ, पितरों का तर्पण, पंचयज्ञ में पितृयज्ञ, पितरों का तर्पण नित्य करें। અને બીજા અર્થમાં આપણા મા બાપ જીવતા હોય તો એ તૃપ્ત થાય, એને સંતોષ થાય, એવી રીતે વ્યવહાર, એવી રીતનું કામ, એની આજ્ઞાનું પાલન, એની સેવા, એ પિતૃતર્પણ છે. જીવતા હોય ત્યાં સુધી એને રડાવ્યા હોય અને પછી ઓલા મરે ને પછી કોઈક જ્યોતિષી એમ કે તમને પિતૃ નડે, નડે જ ને. જીવતા હતા ત્યાં સુધી એને હક લેવા દીધું નથી, બહુ રડાવ્યા, પછી એમ કે એના માટે તમે ભાગવત કરો, તમને પિતૃનું નડતર છે. હરામ બરોબર કોઈ દી ક્યાંય કથામાં ગયો હોય તો પણ પછી પિતૃ નડે એટલે ભાગવત બેહાડે. चलो उसी बहाने उसके कान में यदि थोड़ी हरि कथा जाए तो कुछ परिवर्तन हो सकता है. कभी कभी लोग अपनी मान्यता के बड़े शिकार हो जाते हैं. जो भी सत्य का खोजी है उसने सारे पूर्वाग्रहों से मुक्त होकर के यात्रा करना चाहिए, ये आवश्यक है. अपने जजमेंटल बहु छीए, आ खराब ने हारो, कोक माणस ने विषय थोड़ू सांभळी ने हाओ, तुमने कोने जज बनाव्या भाई? और सुनी हुई बातों से हम किसी के लिए अभिप्राय बना लेते हैं. कभी कभी तो देखी हुई बात को भी समझना पड़ता है, वरना कंफ्यूजन हो सकता है. एक बार माथी एक महात्मा कोईनो हाथ पकड़ीने बहार आव्या અને એક જણો જોઈ ગયો, એ બાપુ અમે તો આ મહારાજને ઓળખીએ છીએ અને આ બારમાંથી બહાર આવ્યા. અને પછી એને વાતો ચાલુ કરી, મહારાજ પીવે છે. હોય નહીં, અરે મારી હગ્ગી આંખે જોયું, આ કઈ સાંભળેલી વાત નથી, મારી હગ્ગી આંખે જોયું, બારમાંથી એક માણસનો હાથ પકડીને બહાર કાઢતા હતા. હકીકત એ હતી કે એના બહુ નજીકના, બહુ પ્રેમી એવા એક ભક્ત પરિવાર અને એનો દીકરો ખોટે રસ્તે ચડ્યો હતો ને બારમાં પડ્યો રહેતો. પણ એ છોકરાને મહારાજ માટે થોડો ભાવ, અને પછી ઓલો ભક્ત રડવા માંડ્યો કે મહારાજ શું કરીએ, છોકરો માનતો, હવે એવો વ્યસનનો શિકારી થયો છે. અને મહારાજ કે ચિંતા નહીં કરો, હમણાં જાઓ, હું જે રીતે માનતો હશે એ પ્રમાણે પણ એને પાછો વાળવો છે. એ બારમાં જઈ બાવડું પકડી અને એને બહાર કાઢ્યો અને લઈ ગયા. પછી પોતાને ત્યાં રાખીને ધીરે 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 કરતા એનું વ્યસન છોડાયું. હકીકત આ હતી ને આણે ચાલુ કર્યા સમાચાર. મેં મારી હગ્ગી આંખે જોયા મહારાજને બારમાંથી આવતા હતા, એક માણસનો હાથ. देख भी लो तो बिना सोचे समझे शुरू मत हो जाओ, कारण कुछ और हो सकता है. हम कौन होते हैं जज बनने वाले? किसी के लिए अभिप्राय देने में जल्दबाजी मत करो. तो जीवता है ત્યાં સુધી એ પિતરો, મા બાપ એ પ્રસન્ન રહે, એ તૃપ્ત રહે.